માધવપુરમાં જન્માષ્ટમીના દિવસે ઠેર ઠેર મટકી ફોડ અને કૃષ્ણ જન્મના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે સમગ્ર માધવપુરને શણગારવામાં આવ્યું છે। પોરબંદરના માધવપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરએસએસના પરિવાર દ્વારા મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરના 9 સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજાનાર છે। મટકી ફોડના કાર્યક્રમમાં ખાસ મહત્વ એ છે કે મટકી ફોડવા માટે આયોજકો દ્વારા રકમનો ચઢાવો કરવામાં આવે છે। જે વધુ રકમનો ચઢાવો કરે છે તેને મટકી ફોડનો લાભ આપવામાં આવે છે। મટકી ફોડનો ઉત્સવ ઉજવવા ગ્રામજનો થનગની રહ્યા છે, તો બીજી તરફ આરએસએસ પરિવારના સભ્યોએ શહેરને સરસ મજાનું શણગાર્યું છે અને મટકી ફોડના રૂટ મુજબ રંગબેરંગી પતાકા બાંધવામાં આવ્યા છે। આમ તો માધવપુરને મૂળ ફાળકા તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ સમુદ્ર તટ ઉપર વસેલા માધવપુર ગામે વિશ્વવિખ્યાત મધુવન નામનું વિશાળ જંગલ આવેલું છે। આજથી 5500 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન કૃષ્ણપુરથી રૂક્ષ્મણીજીનું હરણ કરી લાવ્યા હતા અને માધવપુરના મધુવનમાં ગાંધર્વ લગ્ન કર્યા હતા। તેમજ ઘણા સમય સુધી માધવપુરમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીજી યુગલ રૂપે રહ્યા હતા। આ પ્રસંગના ઝાંકી સ્વરૂપે માધવપુરમાં દર વર્ષે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે। હાલમાં કૃષ્ણ ભગવાન માધવરાય સ્વરૂપે માધવપુરમાં બિરાજે છે, જેના પરથી માધવપુરનું નામ પડ્યું હોવાનું મનાઈ રહ્યું છે। આમ તો માધવપુરમાં ઘણા સમયે કૃષ્ણ ભગવાન રોકાયા હોવાથી મૂળ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પછી કૃષ્ણ જન્મના ઉત્સવને મનાવવાની કશાત થોડી રાખવામાં આવે। માધવપુરમાં જન્માષ્ટમીએ 9 સ્થળે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં ખાસ કરી માધવરાયના મંદિરમાં પટાંગણમાં મટકી ફોડનો અનેરો મહત્વ છે। માધવપુરમાં કૃષ્ણ જન્મ ઉત્સવ અને મટકી ફોડ ઉત્સવને મનાવવા લોકોમાં થનગાટ જોવા મળે છે અને માધવપુર શહેરને પણ સરસ મજાનું શણગારવામાં આવવું હોવાથી મિની ગોકુળ જેવું લાગી રહ્યું છે। શ્યામ સોલંકી, દર વર્ષની જેમ આ વર્ષે પણ આરએસએસ દ્વારા જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવે છે। દર વર્ષની જેમ શહેરમાં પતાકડા બાંધીને આખા ગામને સજાવવામાં આવે છે અને 9 જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ થાય છે। એમાં મહત્વનું માધવરાય માધવરાય ચોક જે છે એ મહત્વનો છે। ત્યાં મટકી મહત્વની ત્યાંની મટકી છે તથા ગ્રામજનો અને આરએસએસ પરિવાર છે જે એ આ કાર્યક્રમ માટે ઉત્સાહિત છે। માધવપુરનો રહેવાસી છું। અહીંયા વર્ષોથી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાય છે અને બહુ બહોળી સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો અહીંયા નંદ ઉત્સવ મનાવવા માટે આવે છે। દર વર્ષે અહીંયા નંદ ઉત્સવ ઉજવાય છે અને લોકો પ્રેમથી કૃષ્ણ જન્મ ઉજવે છે। અહીંયા મટકી ફોડ થાય છે અને તેનો ચડાવો થાય છે। જે વધારે પૈસા દઈ અને મટકી ફોડે છે અને બધા આનંદથી કૃષ્ણ જન્મ ઉજવે છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।